બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે લાયન્સ ક્લબનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો। ખાનગી હોટલ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને જેમાં પ્રમુખ મંત્રી અને ખજાનચી સહિત સમગ્ર ટીમે શપથવિધિ કરી હતી। લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીનો પદગ્રહણ સમારોહ 2024-25ના નવીન સુકાની તરીકે પ્રમુખ વશરામભાઈ કે પટેલ અને તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ સમારોહ ડેઝર્ટ ઇન હોટલ ખાતે યોજાયો હતો। મંત્રી તરીકે દિનેશભાઈ સુથાર, ખજાનચી દશરથભાઈ સોની અને તમામ ટીમની શપથવિધિ થઈ હતી અને જે પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, પૂર્વ સાંસદ બનાસકાંઠા પરબતભાઈ પટેલ, પદગ્રહણ વિધિ અધિકારી જગદીશચંદ્ર અગ્રવાલ, દિનેશભાઈ અદાણી, રૂપસીભાઈ કિહોરી, ડૉક્ટર અર્જુનભાઈ ચૌધરી અને અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ગત વર્ષના પ્રમુખ ડૉક્ટર પ્રવીણસિંહ ચૌહાણ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન 65 જેટલા સેવાકીય પ્રવૃત્તિના કામ થયા હતા। ત્યારે નવનિયુક્ત પ્રમુખ વશરામભાઈ પટેલે જણાવ્યું હતું કે થરાદ શહેર અને થરાદ તાલુકામાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા ખૂબ જ સુંદર રીતે સેવાના કાર્ય કરવામાં આવશે। તેમાં ઉપસ્થિત સર્વે નગરજનોએ અને આમંત્રિત મહેમાનોએ તેમને સાથ સહકાર આપવાનું વચન આપ્યું હતું। આ સાથે જ થરાદ ખાતે નવીન તુલસીવન બનાવવા માટેનો સંકલ્પ લેવામાં આવ્યો હતો અને વિધાનસભાના અધ્યક્ષની સૂચના અનુસાર નૂતન વન નર્મદા વન બનાવી અને પર્યાવરણને પ્રોત્સાહન આપવાની કામગીરીને વેગ આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું। જોકે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર રીતેશભાઈ પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। આજની લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના શપથ ગ્રહણ કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ તરીકે મારી નિયુક્તિ થઈ છે। એના માટે પ્રથમ તો હું બોર્ડ ઓફ ડિરેક્ટરનો ખૂબ આભાર માનું છું। ગત વર્ષમાં અમારા પૂર્વ પ્રમુખ શ્રી ડૉક્ટર પ્રવીણસિંહે ખૂબ જ સેવાકીય કાર્યક્રમો કર્યા છે। એના માટે તેમને પ્રથમ અભિનંદન અને એમને ડિસ્ટ્રિક્ટમાંથી પણ એવોર્ડ મળેલો છે। નવા વર્ષમાં હું પ્રમુખ તરીકે અને અમારી સમગ્ર ટીમ એમનાથી પણ સેવાકીય કાર્યો કરી અને સમગ્ર વર્ષ દરમિયાન થરાદ શહેરને માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની સૂચના મુજબ એક નવું વન બનાવશું અને જેનો સંપૂર્ણ એની દેખભાળ માટે અમારી ટીમ કાર્યરત રહેશે। બીજું, અમારી લાયન્સ ક્લબ ઓફ સ્પીકર અને સિંગિંગ ક્લબ માટે પણ જે કાર્યરત છે એમાં પણ ઘણા નવા મેમ્બરો બહાર આવશે અને વિશેષમાં આ વર્ષનો અમારો પ્રોજેક્ટ છે તુલસીવનનો। જે તુલસીવન હડકાઈ માતાના મંદિર આગળ બનશે, જેની બાજુમાં પીપળ વન છે। અમારી જાહેર જનતાને નમ્ર વિનંતી પણ છે કે કોઈ તુલસીવનમાં સહયોગ કરવો હોય અને દાન આપવું હોય તો એ સ્વીકાર્ય છે। ફરીથી સમગ્ર લાયન્સ ટીમનો આભાર માનું છું અને વિશેષ આભાર પત્રકાર મિત્રોનો માનું છું કે બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને અમારી લાયન્સ ક્લબને કાયમી સપોર્ટ કરે છે। થેન્ક યુ। જય મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।